હેલો ફ્રેન્ડ્સ, તેજસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે એકદમ સુપર ટેસ્ટી અને ચોમાસામાં મળતી સ્પેશિયલ સબ્જી જે કંકોડાની સબ્જી છે। તો આજે આપણે કંકોડાની સબ્જી બનાવીશું અને ફટાફટ પણ બની જાય છે અને બનતા પણ વાર નથી લાગતી અને તમે એને સ્ટોર પણ કરી શકો છો 1 થી 2 દિવસ માટે અને ક્યાંક બહાર જવાના હોય તો પણ સાથે લઈ જઈ શકો છો। ડ્રાય સબ્જી છે। તો સૌપ્રથમ આપણે કંકોડા લેવાના છે અને કંકોડાને સૌપ્રથમ ધોઈ લેવાના છે અને ધોયા પછી આપણે આ રીતે એને સ્લાઇસમાં કટ કરી લેવાના છે। તો તમને જેવો આકાર ગમે એ રીતે તમે કટ કરી શકો છો અને જો બીજ પણ વધારે પડતા હોય તો તમે બીજને કાઢી નાખી શકો છો। તો બસ હવે આપણે સબ્જી વઘારવાની તૈયારી કરીશું। તો સૌપ્રથમ કઢાઈમાં જીરું એડ કરવાનું છે। જીરું ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ જાય એટલે 1 ચમચી જેટલું લસણની પેસ્ટ એડ કરવાની છે। લસણને કાપીને પણ એડ કરી શકો છો અને અત્યારે તમે લીલા મરચાં પણ કાપીને એડ કરી શકો છો। 1 મિનિટ માટે લસણ સંતળાઈ જાય એટલે આપણે સમારેલા કંટોલા એડ કરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। મિક્સ કર્યા બાદ આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલી હળદર પાવડર એડ કરીશું અને હળદર પાવડર એડ કર્યા પછી આપણે સારી રીતે મિક્સ કરી અને ઢાંકીને લગભગ 10 મિનિટ સુધી થવા દઈશું। તો આ શાક ફટાફટ બની જાય છે। શાકને ચડતા પણ વાર નથી લાગતી। લગભગ તમે સાઈડમાં રોટલી કરો અને બાજુમાં શાક થઈ જાય છે। આ શાક ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે અને બાજરીના રોટલા સાથે ખાવાની તો ખરેખર ખૂબ જ મજા આવે છે। તો તમે રોટલા સાથે કે ગમે તેની સાથે ખાઈ શકો છો। તો શાક લગભગ ચડી જાય એટલે ધાણા જીરું પાવડર એડ કર્યું છે મેં 2 ચમચી જેટલું અને સાથે 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યું છે। તો તમે તીખું અને કાશ્મીરી બંને લઈ શકો છો। તો બસ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને આ ટાઈમે જો તમે ગળપણ ખાતા હોય તો અડધી ચમચી જેટલું ગળપણ પણ એડ કરી શકો છો। તો બસ આપણી સબ્જી એકદમ સરસ હવે ફટાફટ તૈયાર થઈ જાય છે। પણ તૈયાર થતાં પહેલાં આપણે અહીં ભરવા મસાલો એડ કરવાના છે। તો ભરવા મસાલો કેવી રીતે બનાવો એ મેં મારી ચેનલ પર શેર કરેલી રેસીપી છે, તો તમે જઈને જોઈ શકો છો। તો શાક લગભગ કમ્પ્લીટલી ચડી જાય ને પછી જ આપણે એમાં ભરવા મસાલો એડ કરવાનો છે। તો લગભગ મેં 2 થી 3 ચમચી જેટલો ભરેલા શાકનો મસાલો એડ કર્યો છે। આ એડ કરવાથી સબ્જીમાં એક લસ્ટર આવે છે અને સબ્જી થોડી યુનિક લાગે છે અને ખાવાની પણ મજા આવે છે। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો।